નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 વિભાગ એ અને પ્રકરણ 1નો આ વિડીયો છે. તેમાં પહેલું છે વર્ગમૂળમાં 48 અને વર્ગમૂળમાં 27 માઇનસ વર્ગમૂળમાં 48 છેદમાં વર્ગમૂળમાં 27 એ ખાલી જગ્યા સંખ્યા છે. હવે આપણે 48ના અવયવો પાડીએ તો 16 તારી 48 અને 9 તારી 27. તો આપણે 16નું વર્ગમૂળ થશે 4 અને વર્ગમૂળમાં 3 અને 9નું વર્ગમૂળ આપણે થશે 3 અને અંદર રહ્યા વર્ગમૂળમાં 3. અંશ અને છેદના 3 ઉડી જાય તો સંખ્યા રહેશે -4/3 અને -4/3 એ સમય સંખ્યા છે, એટલે આનો જવાબ આવશે સમય સંખ્યા. બીજી ખાલી જગ્યા છે, જો P અને Q પૂર્ણવર્ગ સંખ્યાઓ હોય તો તે હંમેશા પૂર્ણવર્ગ સંખ્યા થાય. નીચે 4 ઓપ્શન આપેલા છે. હવે અહીંયા આપણને ખબર છે કે પૂર્ણવર્ગ સંખ્યા તો 1, 4, 9, 16, 25 જે સંખ્યાનું વર્ગમૂળ પૂર્ણાંક સંખ્યા નીકળતું હોય અને પૂર્ણવર્ગ સંખ્યા કહેવાય. હવે અહીંયા 4 ઓપ્શન આપેલા છે P વત્તા Q. તો આપણે ધારો કે ધારી લઈએ કે ભાઈ પહેલી સંખ્યા આપણે P બરાબર 1 લઈએ અને Q બરાબર 4 લઈએ. હવે P વત્તા Q એટલે અહીંયા આપણે 1 વત્તા 4 કરીએ તો 5 થાય છે. તો આ સંખ્યા 5 મળે છે, એ સંખ્યા પૂર્ણવર્ગ સંખ્યા નથી. એવી રીતે બીજું ઓપ્શન આપેલું છે આપણને 2P. તો અહીંયા આપણે P બરાબર 1 ધાર્યું છે, તો અહીંયા 2 ગુણ્યા 1 કરીએ તો 2 આવે, તો 2 પણ પૂર્ણવર્ગ સંખ્યા નથી. ત્રીજું ઓપ્શન આપ્યું છે 4Q. તો 4 અને Q બરાબર આપણે અહીંયા 4 ધારેલા છે, તો 4 ગુણ્યા 4 એ 16 થશે અને 16 એ પૂર્ણવર્ગ સંખ્યા છે, માટે આનો જવાબ આવશે C બરાબર 4Q. ત્રીજી ખાલી જગ્યા છે 2 વર્ગમૂળમાં 2 વત્તા વર્ગમૂળ 6, 2 વર્ગમૂળમાં 2 ઓછા વર્ગમૂળ 6. તો વિદ્યાર્થી મિત્ર, આપણી પાસે સૂત્ર છે A વત્તા B એ ઓછા B, તો A નો વર્ગ ઓછા B નો વર્ગ. અહીંયા A બરાબર 2 વર્ગમૂળમાં 2 અને B બરાબર 6, તો A વર્ગ ઓછા B વર્ગ. 2 વર્ગમૂળ 2 નો વર્ગ ઓછા વર્ગમૂળ 6 નો વર્ગ. 2 નો વર્ગ થશે 4 અને વર્ગમૂળ 2 નો વર્ગ થશે 2. કોઈ પણ વર્ગમૂળવાળી સંખ્યાનો વર્ગ કરીએ તો વર્ગમૂળની નિશાની નીકળી જાય, સંખ્યા એની એ જ રહે. વર્ગમૂળ 6 નો વર્ગ કરીએ એટલે 6, 4 દુ 8 અને ઓછા 6, તો 8માંથી 6 જાય તો 2, તો આનો આન્સર આવશે 2. વિદ્યાર્થી મિત્રો, વિડીયો તમને ગમે તો લાઈક અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. ચોથી ખાલી જગ્યા છે 15 વર્ગમૂળ 15 ભાગ્યા 3 વર્ગમૂળ 3 બરાબર ખાલી જગ્યા. તો અહીંયા 15ના અવયવ પડશે 5 ગુણ્યા 3 અને આપણે અંદર જે વર્ગમૂળમાં સંખ્યા છે એના અવયવ પણ પડશે 5 ગુણ્યા 3 અને આ છેદ છે 3 વર્ગમૂળમાં 3. હવે આ 3 ગયા અને આ વર્ગમૂળના 3 ગયા, તો હવે શું રહ્યું? 5 વર્ગમૂળ 5. તો આનો આન્સર આવશે 5 વર્ગમૂળ 5. હવે આપણે ખાલી જગ્યા નંબર 5, તો કે 2ની 0 ઘાત વત્તા 8ની 0 ઘાત છેદમાં 5ની 0 ઘાત. હવે કોઈ પણ સંખ્યાની ઉપર ઘાતમાં 0 હોય તો આન્સર આવે 1, એટલે 2ની 0 ઘાત એટલે 1, 8ની 0 ઘાત એટલે 1 અને 5ની 0 ઘાત એટલે 1. 1 વત્તા 1 એટલે 2 અને 2 ભાગ્યા 1 એટલે 2, એટલે આનો આન્સર આવશે 2. ખાલી જગ્યાએ 7 અને 8ની વચ્ચે આવેલી સમય સંખ્યા છે. હવે નીચે આપણને 4 ઓપ્શન આપેલા છે. પહેલું ઓપ્શન છે 33/5. તો આપણે 33/5 કરીએ. હવે આપણે જાણીએ છીએ કે 7 અને 8 વચ્ચે આવેલી સમય સંખ્યા એટલે 7.1, 7.2, 7.3 અને 8ની વચ્ચે એ સંખ્યા સમય સંખ્યા કહેવાય. તો આપણે 33/5 કરીએ તો અહીંયા અમે ભાગાકાર આપણે કર્યો છે કે જો 33/5 કરીએ તો 6 પંચા 30, તો એનો જે જવાબ આવશે એ 5 પોઈન્ટ સમથિંગ આવશે. એટલે આ સંખ્યા એ 7 અને 8ની વચ્ચે આવે નહીં. 51/6, તો આપણે 51/6 કરીએ તો 6 8 48, એટલે અહીંયા 3, એટલે અહીંયા 8 પૂર્ણાંક સમથિંગ જવાબ આવે છે. એટલે આ પણ 7 અને 8 વચ્ચે આવતી સમય સંખ્યા નથી. એવી રીતે 60ના છેદમાં 7, તો આપણે 60ને પણ 7 વડે ભાગાકાર કરીએ તો 7 8 56, તો અહીંયા 8 પોઈન્ટ સમથિંગ આવે. એટલે આ સંખ્યા પણ 7 અને 8ની વચ્ચે આવેલી સંખ્યા નથી. અને 61ના છેદમાં 8, તો આપણે 61ને 8 વડે ભાગાકાર કરીએ તો 8 × 7 = 56 અને અહીંયા
પાછું 8 6 48 એટલે 7.6 એટલે અહીંયા આ 7 અને 8 વચ્ચે આવેલી સંખ્યા છે એટલે આ 61/8 એ 7 અને 8 વચ્ચે આવેલી સમય સંખ્યા છે. વિદ્યાર્થી મિત્રો, વિડીયો ગમે તો લાઈક અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. થેન્ક યુ.